નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એના ભાગ 2માં આજે આપણે આગળનો અભ્યાસ કરીશું. હું VM સોલંકી આપ સર્વનું સ્વાગત કરું છું. તો ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. આજના ભાગ 2માં આપણે મુખ્ય મુદ્દાઓ જોઈએ. આમુખના આધારસ્તંભો, જેમાં મુખ્ય 3 મુદ્દા છે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. ત્યાર પછીનો પ્રમુખ મુદ્દો છે બંધારણના મૂળભૂત લક્ષણો, જેમાં પાઠ્યપુસ્તકમાં કુલ 14 લક્ષણો આપેલા છે. એમાંથી આજે આ ભાગમાં આપણે 3 લક્ષણોનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. આમુખના આધારસ્તંભો. મિત્રો, પાઠ્યપુસ્તકમાં તમે જોયું તે મુજબ ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે આ પ્રમાણે 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું, જેમાં સર્વપ્રથમ છે લોકશાહી. મિત્રો, લોકશાહી વિશે અહીંયા થોડી મુખ્ય બાબતો આપેલી છે. તેમાં જોઈએ તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. લોકશાહી શબ્દનો અર્થ જોઈએ તો લોકશાહી એ ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, અને ગ્રીક ભાષામાં ડેમોસ અર્થાત લોકો અને ક્રેટોસ અર્થાત સત્તા, આ બંને શબ્દોના જોડાણથી ડેમોક્રેસી અર્થાત લોકશાહી શબ્દ બનેલો છે, જેમાં લોકો અને સત્તા બે અર્થ જોડાયેલા છે. જે રાજ્યમાં લોકોની સત્તા હોય, ખરા અર્થમાં તે લોકશાહી ગણાય છે. લોકશાહીના મુખ્ય લક્ષણો જોઈએ તો રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નહીં, પણ લોકોના હાથ હોય છે. એટલે સમગ્ર દેશની કે રાજ્યની સત્તા છે એ કોઈ વ્યક્તિના હાથમાં હોતી નથી, પણ તેનું આખરી સંચાલન લોકોના હાથમાં રહેલું હોય છે. લોકો ધારે તેને સત્તા સોંપી પણ શકે છે અને ધારે તેને સત્તા ઉપરથી ખસેડી પણ શકે છે. દેશમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે. ખરા અર્થમાં લોકશાહી એ છે કે જે દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય રીતે કોઈ પણ જાતની મુશ્કેલી, અડચણ કે વિસંગતતા હોય તો તે બાબતમાં પોતાની ઈચ્છા મુજબનો ન્યાય મેળવી શકતા હોય છે, કેમ કે તેમાં લોકમતનું સર્વોપરી સ્થાન હોય છે. રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર લોકો ધરાવતા હોય છે, કેમ કે સમગ્ર સંચાલન ભલે અમુક લોકોના હાથમાં હોય, પણ એ લોકોને ત્યાં સુધી પહોંચાડવાનું કામ લોકો એટલે કે દેશના નાગરિકો કરે છે. એટલે પરોક્ષ રીતે રાજ્ય વ્યવસ્થામાં દેશના દરેક નાગરિકોનો હિસ્સો હોય છે. ચૂંટાયેલા સભ્યો દ્વારા નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સંભાળાય છે. આ પણ લોકશાહીની એક આગવી વ્યવસ્થા છે.
કેમ કે કોઈ વ્યક્તિ ચૂંટાયા પછી પોતાની ઈચ્છા મુજબ અને ઈચ્છા પ્રમાણેના સમય સુધી શાસન કરી શકતા નથી. એને અમુક સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સંભાળવા માટે આપવામાં આવે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર, અર્થાત જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાન વગેરે પ્રકારના ભેદભાવો વગર દેશના દરેક નાગરિકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવે છે. આપણા દેશમાં એના માટે એક વય વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભારત દેશમાં કોઈ પણ નાગરિક 18 વર્ષ પૂરા કરે પછી તેને મતાધિકાર આપવામાં આવે છે અને ફક્ત 2 પ્રકારના અવરોધો એમાં મૂકવામાં આવેલા છે. એક અવરોધ તો એ છે કે એ નાગરિક માનસિક રીતે વિકલાંગ હોવો જોઈએ નહીં, અને બીજી બાબત છે કે એ નાગરિક કાયદાકીય રીતે ન્યાયતંત્ર દ્વારા અપરાધી સાબિત થયેલો હોય અને ન્યાયતંત્રએ તેનો મતાધિકાર છીનવેલો હોય તો એ વ્યક્તિ મત આપી શકતો નથી. અન્ય દરેક નાગરિકો કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો ઉપયોગ કરી અને રાજ્ય વ્યવસ્થામાં પોતાનો ભાગ નોંધાવી શકે છે, પોતે હિસ્સેદારી લઈ શકે છે. ત્યાર પછી પરીક્ષા માટે અગત્યની વ્યાખ્યા અહીંયા આપેલી છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે લોકશાહી એટલે શું? તો તમારે યાદ રાખવાનું, લોકશાહી એટલે અહીંયા જે વ્યાખ્યા આપેલી છે, લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય, એને લોકશાહી કહેવામાં આવે છે. હવે પછીનો બીજો મુદ્દો છે સમાજવાદી. મિત્રો, ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. તો સમાજવાદી શબ્દ પાછળનો મૂળ ઉદ્દેશ્ય શું છે? કે સામાજિક ક્રાંતિ દ્વારા દેશના દરેક નાગરિકોની સામાજિક અને આર્થિક સમાનતા સ્થપાય અને આ રીતે સમગ્ર દેશમાં એક કલ્યાણ રાજ્ય સ્થપાય તેવો મૂળ ઉદ્દેશ્ય રહેલો છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સ્થાપવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને
તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ પણ છે. તો મિત્રો, સમાજવાદી રચના એની પાછળનો મૂળ હેતુ છે સમાજના દરેક લોકોની સામાજિક અને આર્થિક જે સ્થિતિ છે તેને ઊંચી લાવવી, તે લોકોનું જીવન ધોરણ સુધરે તે પ્રકારના પ્રયત્નો કરવા અને આ રીતે એક સમાનતા, બંધુતા અને ભાઈચારાવાળું રાજ્ય સ્થપાય, એવું રાજ્ય કે જેમાં સામાજિક કે આર્થિક રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવો ન હોય, એ પ્રકારની વિચારસરણી સમાજવાદી શબ્દ દ્વારા છતી થાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે બિન સાંપ્રદાયિકતા. મિત્રો, બિન સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષતા તરીકે પણ ઓળખાય છે. ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. મિત્ર, ધર્મનિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિકતાનો અર્થ એવો છે કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને મહત્વ ન આપવું. અને એ રીતે જોઈએ તો ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નહીં, કારણ કે ભારતમાં વસતા લોકોનો જે ધર્મ હોય એ ધર્મ રાજ્યનો ધર્મ ગણાય. અને એ રીતે જોઈએ તો રાજ્યમાં કે દેશમાં દરેક ધર્મના લોકો, નાગરિકો વસે છે. અને એ રીતે ભારતમાં કોઈ પણ એક ધર્મને ક્યારેય પોતાનો ધર્મ ગણવામાં આવતો નથી. ધર્મની બાબતમાં કોઈ દખલગીરી નહીં તથા કોઈ ધર્મને ટેકો નહીં. એટલે કે સત્તાધીશો દ્વારા કે અન્ય કોઈ પણ બાબતે દેશના નાગરિકોની ધર્મની બાબતમાં રાજ્ય વ્યવસ્થા દ્વારા કોઈ દખલગીરી કરવામાં આવતી નથી. અને કોઈ એક ધર્મને કોઈ ખાસ પ્રકારનો ટેકો આપવામાં આવતો નથી કે પક્ષપાત પણ કરવામાં આવતો નથી. નાગરિકોને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આ દેશમાં કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળી પણ શકે છે અને ગમે ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનું ધર્મ પરિવર્તન પણ કરી શકે છે. તેના માટે રાજ્ય વ્યવસ્થા તરફથી કોઈ દબાણ કે કોઈ પણ પ્રકારનો વિરોધ બતાવી શકાતો નથી. રાજ્ય દ્વારા ધર્મને નામે કોઈ વ્યક્તિ સાથે પક્ષપાત કે ભેદભાવ નહીં. કોઈ રાજ્યમાં અમુક ધર્મના લોકોની સંખ્યા વધુ હોય, અમુક ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય, તો ઓછી સંખ્યાવાળા ધર્મના લોકો સાથે કોઈ પક્ષપાત રાખી શકે કે ભેદભાવ કરી શકે એવો કોઈ વ્યવહાર થઈ શકતો નથી. રાજ્ય વ્યવસ્થા માટે દરેક ધર્મના લોકો ગમે એટલી સંખ્યા હોય તો પણ એ બધા સમાન ગણાય છે. અને આ રીતે જોઈએ તો ભારતની રાજ્ય વ્યવસ્થા ધર્મની બાબતમાં સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત અપનાવે છે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ નથી. વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતાઓ, કોઈ ધર્મ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા સાથે એનો પ્રચાર પ્રસાર કરી શકે છે. એ એનો નાગરિક તરીકેનો અધિકાર છે અને એના માટે કોઈ રાજ્ય વ્યવસ્થા એના ઉપર પ્રતિબંધ મૂકી શકતા નથી. અને આ રીતે ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે. મિત્રો, હવે આપણો મુખ્ય મુદ્દો બંધારણના મૂળભૂત લક્ષણો. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને
વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. એમાં અત્યારે આપણે મુખ્ય 3 લક્ષણોનો અભ્યાસ કરીશું, જેમાં સૌથી પહેલું છે લિખિત દસ્તાવેજ. મિત્રો, બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. મિત્રો, બ્રિટન અને ઇઝરાયલ આ બંને દેશના બંધારણો લેખિત સ્વરૂપમાં નથી. એ સિવાય લગભગ દુનિયાના બધા જ દેશોમાં ભારતની જેમ જ લેખિત અવસ્થામાં બંધારણ જોવા મળે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિને અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું અને આ રીતે બંધારણ સભાએ નક્કી કર્યું એ પ્રમાણે આપણું બંધારણ લેખિત સ્વરૂપમાં રહેલું છે અને લેખિત સ્વરૂપમાં હોવાથી આ દેશ આપણો છે, આપણે આ દેશના માલિક છીએ એવો એક દસ્તાવેજી પુરાવો આપણી પાસે બંધારણ સ્વરૂપે મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો સાથેનું છે. મિત્રો, એમાં થોડા સુધારા છે, જે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 395 અનુચ્છેદો એ હાલ 461 છે અને 8 પરિશિષ્ટો જે હાલ 12 પરિશિષ્ટો છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા તમે જુઓ છો ઘણી બધી વિગતો આપેલી છે કે આપણા બંધારણમાં કેન્દ્રએ કઈ કઈ વ્યવસ્થાઓ સંભાળવાની, રાજ્યોએ કઈ કઈ જવાબદારીઓ સંભાળવાની, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કયા કયા આંતર સંબંધો કરવા, લોકોના મૂળભૂત હકો શું છે, લોકોની ફરજો શું છે, વ્યવસ્થા તંત્ર કે પ્રશાસને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે કેવી રીતે વહીવટ કરવો, ન્યાયતંત્રને કેવું રાખવું, ચૂંટણી પંચે શું કામગીરી કરવી, સ્થાનિક લેવલે સ્વરાજ્યની સંસ્થાઓએ કઈ કઈ જવાબદારીઓ સંભાળવી, લઘુમતીઓને કેવા કેવા પ્રકારના અધિકારો આપવા, પછાત અને વંચિત સમૂહ માટે એમના વિકાસ માટે ખાસ પ્રકારની જોગવાઈઓ કેવી રીતે કરવી, એમને કઈ કઈ વધારાની વ્યવસ્થાઓ આપવી જેથી એમનું જીવન ધોરણ ઊંચું આવે, એમાં સુધારો થાય. આવી ઘણી બધી વિશદ અને વિસ્તૃત છણાવટ એમાં કરવામાં આવેલી છે અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ત્યાર પછીનો ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. મિત્રો, એક ઉદાહરણથી આપણે સમજીએ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એ અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે
તો એ કેલિફોર્નિયાનો પણ નાગરિક ગણાય છે, એટલે એનું નાગરિકત્વ પણ તેને મળેલું છે. અને સાથે સાથે એ સમગ્ર અમેરિકામાં વસે છે, એટલે અમેરિકાનું નાગરિકત્વ પણ ધરાવે છે. અને એ રીતે તે બેવડું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતમાં આપણે કોઈ પણ રાજ્યમાં રહેતા હોઈએ, પણ આપણી પાસે નાગરિકત્વ ફક્ત એક જ છે કે આપણે ભારતીય છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. ભારતમાં થોડા સમય પૂર્વ જમ્મુ અને કાશ્મીરના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવતા હતા, પરંતુ થોડી પ્રશાસનિક વ્યવસ્થા થઈ અને એના કારણે હવે સમગ્ર ભારતમાં દરેક નાગરિકો ભારતીય છે એવું ગણાય છે. એટલે સમગ્ર ભારતમાં દરેક નાગરિકને એક જ નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. મિત્રો, આશા રાખું કે દરેક મુદ્દા તમને સમજાયા હશે. ન સમજાયા હોય તો ફરીથી મને સાંભળો. સાથોસાથ પુસ્તકમાં આ મુદ્દાઓનું ધ્યાનથી વાંચન કરો. ખૂબ સરળ છે, સમજાઈ જશે. અને એક નાગરિક તરીકે આપણે આ બધી બાબતોથી માહિતગાર હોવા જોઈએ. હવે બંધારણના લક્ષણોના બાકી રહેલા મુદ્દાઓ સાથે ભાગ 3માં ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. આવજો.